ભક્ત ગોરા કુંભાર। આવતીકાલે ગોવિંદનો પહેલો જન્મદિવસ છે, જમણવારે રાખેલું છે, તમે આવવાના છો ને? હા, આવીશ જ ને, એમાં પૂછવાનું હું? આ સમય જતા વાર લાગે છે? 1 વર્ષ પહેલા ગોરા અને તુલસીના અહીંયા ગોવિંદનો જન્મ થયો, એના પગલાથી આ નસીબે બદલાઈ ગયા, ખબર ય પડી? હા, જાણે સાક્ષાત ભગવાને જેના ઘરે અવતાર લીધો હોય ને એવું લાગે છે। અને ગોરાની પ્રગતિ તો જુઓ, એક માણસ પર કામે રાખ્યો છે। અને હા, આ સુરાનું 500 કાવડિયા દેણું ચૂકવવામાં મદદ કરી। જો આ મદદ ના કરી હોત ને તો આખી જિંદગી એની મંદિરના કાવડિયા ચૂકવવામાં જાત। તો એની બેડી મીઠીનો સ્વભાવ તો જુઓ, હજુ એવો ને એવો જ છે, બળતરો જ। પણ જે હોય ઈ, સૌથી વધારે માટલા તો આજે ગોરાના જ વેચાય છે। આપણા ગામનો સૌથી વધુ ધનવાન કુંભાર એટલે આપણો ગોરા કુંભાર। અને તોય આ ગોરા કેટલો ભક્તિભાવ વાળો છે। ગોરા ભક્તિમાં એવું લીન થઈ જાય છે ને કે આખો સંસાર ભૂલાવી દેશે। ધન્ય છે દેવીના સંસ્કાર અને તુલસીની હાચવણીને। અને એનાય કરતા મોટી વાત તમને ખબર છે? કઈ વાત? આ ગોરાની માં જ્યારે મરી ગઈ ને ત્યારે પરમાભાઈ જાને સંન્યાસ લઈ લીધો હોય ને એવી હાલત થઈ ગયેલી। અને બધાય શ્વાસ હરિના નામે કરી દીધા હોય ને એવા ભેખ લઈને નીકળી પડ્યા હતા। આવતા જતા વટે માર્ગો હોય ને એમના દ્વારા જ પરમાભાના ખબર અંતર મળતા હતા। કોઈ વટે માર્ગો આવીને ગોરાને આ ભજન ગાતું સાંભળે ત્યારે એ કે પરમા દાદાને આ જ ભજન ગાતા સાંભળ્યા હતા। ત્યારે ગોરા કે ઈ મારા બાપા છે। ત્યારે વટે માર્ગોની આંખો ફાટી જાય કે આવું હોય? બાપ દીકરાના સંબંધ પણ હરિના નામે ઓળખાય, બોલો? હા, શું કહું બેન, આ વડીલ જમીન જાગીર આપીને જાય ને એને વડીલ ન કહેવાય। જે સંસ્કારનો વારસો અને ધર્મ આપીને જાય ને એને વડીલ કહેવાય। આ ધર્મનો વારસો ગોરાને પરમાભાઈથી જ મળ્યો છે। હાલો। હરે કૃષ્ણ, હરે કૃષ્ણ। ભગત, ઓ ભગત, હા, સાવ બે ધ્યાન છો તમે। હાલો, હું નીકળું છું। ક્યાં જાઓ છો તમે? જોયું ગોવિંદભા, તમારા બાપા આજે તમારો જન્મદિવસે ભૂલી ગયા। અને જમણવારની બધી તૈયારીઓ એકલા હાથે કરવાની છે અને ગામમાં બધાને નોતરું દેવાઈ જવાનું છે। અરે હા ગોવિંદ બેટા, બાપાને માફ કરી દઈશ ને? બસ આવું કાલું ઘેલું બોલીને તમે એને મનાવી લેશો એમ? હાલો, હું અને ગોવિંદ ગામમાં નોતરું દેતા આવીએ। હા હા, ખુશીથી જાઓ। હરે કૃષ્ણ, હરે કૃષ્ણ। ભગત, મારે બજારે જવાનું ટાણું થઈ ગયું છે। હા તમે જાઓ। મારે ગોવિંદનો જન્મદિવસ છે ને, તે ખાસ ભાઈબંધને આમંત્રણ આપવા જવાનું છે। તમે પહોંચો, હું આવું છું। મને ખબર છે જેના માટે હું આમંત્રણ આપવા આવ્યો છું ને એમાં તમે આવા ન, પણ તોય તમે તો મારા ભાઈબંધ છો ને, એટલે આમંત્રણ તો આપવું જ પડે ને, બરાબર ને ભાઈબંધ? ગોવિંદ માટે તમારો પાડ મારું ને એટલો ઓછો છે। એને આવ્યા પછી મને ઘણીવાર એમ થાય કે તમે મારી હાથે જ છો। એનો સ્પર્શ મને તમારા સ્પર્શની અનુભૂતિ કરાવે ને એનું હાસ્ય બિલકુલ તમારા જેવું જ છે, એકદમ નિશ્ચલ ને નિર્દોષ। ખાલે ગોવિંદ 1 વર્ષનો થવાનો છે। મને ખબર છે આપણે મળી ન થકવાના, પણ મારી એવી ઈચ્છા છે કે તમે આવો। આવશો ને? આવશો ને? આવશો ને?
મને ખબર પડી ગઈ ભાઈબંધ કે તમે સમા નથી આવવાના, એટલે ગંભીર છો હેને ભાઈબંધ? મેં એવું ક્યાં કહ્યું કે હું નહીં આવું? જે થવાનું છે એ તો થશે જ, પછી આપણને ગમતું હોય કે અણગમતું. પરંતુ ગોરા, ઘણીવાર આકરી લાગતી બાબત પણ આપણને આવનારા સમય માટે તૈયાર કરે છે. એને કોણ રોકી શકવાનું છે? હું આવીશ તો ખરો, પણ કૃષ્ણ બનીને નહીં, તો કાળ બનીને. કાળ બનીને. માટલા લઈ લો, માટલા. બેન માટલા લે હો, પાણી ઠંડુ રહેવા માટલા છો. ભાઈ માટલું લઈ લો. ઓ ભાઈ માટલા લઈ લો, માટલા. ભાઈ બહુ સરસ મજાના માટલા જો, લઈ લો. ઓ ભાઈ માટલા લઈ લો. લો ભાઈ, પી લ્યો. સુરા, મેં તને કેટલી વાર કીધું છે કે આમ બૂમો પાડીને માટલા ન વેચ. તારું ગળું કાયમ માટે બેહી જાહે. રાયડું ન પાડું તો હું કરું ભાઈ? ખાલી 3 જ માટલા વેચાણા હતા. હજી દુકાન ખોલી નથી ગોરાબા? ના, હજી હમણાં જ આવ્યો છું. આ માટલું લો ને ભા, આ દુકાન તો ખુલ્લી જ છે ને. માફ કરજો, પણ અમને ગોરાબાના માટલાની આદત પડી ગઈ છે. ભા, આ માટલું લઈ જાઓ ને. આ માટલું ઈ જ સંસ્કારોથી ઘડાયેલું છે. પણ ગોરાબા, તમારો હાથ લાગ્યો તો લ્યો, લાગી ગયો. બસ હવે લઈ જાઓ. જેમ તમે કહો એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે શુરા, એક માટલું વેચાઈ ગયું. આવી ગયા? આ વકરો હારો થયો લાગે છે. ગોરાભાઈ હંધાઈ માટલા વેચાવી દીધા લાગે છે. મીઠી, મેં તને કેટલી વાર કીધું છે કે તારા મોઢે મારા ગોરાનું નામ ન આવવું જોઈએ. અરે અરે, એમની મહેનતનું ખાઈએ છે તો એમનું નામ લેવામાં હું વાંધો છે? એટલે તું કેવા હું માંગે છે? હું એ જ કહેવા માંગુ છું કે તમે માટલા વેચી ન થકતા એટલે ગોરાબા તમારી મદદ કરે છે. મેં આજે હંધુઈ જોઈ લીધું છે. હા, અને મને ખબર છે કે મારી લાખ ના હોવા છતાં તમે તુલસી અને ગોરાબા હારે સંબંધ રાખ્યો છે. તમને મારી કઈ પડી નથી. અને કાલે ગોરાને ત્યાં જમણવાર રાખ્યો છે ને, ત્યાંય તમે તમારું નાક કપાવા જવાના છો. અરે ગોરાને તો તક મળી ગઈ છે આખા ગામની સામે તમને નીચા દેખાડવાની. આખા ગામની સામે દયા ખાઈને તમને દાન આપશે અને પોતાની વાહવાહી કરશે. બસ મીઠી, તારે મારા અને ગોરા વચ્ચે બોલવાની જરૂર નથી. અને આમે તું જાણે છે કે આપણી વચ્ચે હવે પતિ પત્નીનો સંબંધ રહ્યો નથી. હું તને ઘરની બહાર તગેડી મૂકવા માંગતો નથી, કારણ કે મારા બાપા એવા સંસ્કાર આપ્યા નથી. એટલે મહેરબાની કરીને તારે અમારા કુટુંબમાં વચ્ચે પડવું નહીં. મળી ગયો આ ઘોરાને સીધો કરવાનો ઉપાય. ઈ કાવડિયા ચૂકવીને એમ માને છે ને કે મારો વર દર વખતે એની પાસે ભીખ માંગશે.